દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 628 કેસ આવ્યા। એક્ટિવ કેસનો આંક 4000 ને પાર પહોંચ્યો છે। કેરળમાં 24 કલાકમાં કોરોનાના નવા 376, કર્ણાટકમાં 106 અને મહારાષ્ટ્રમાં 50 કેસ આવ્યા છે। બીજી તરફ નવા વેરિયન્ટના દેશમાં અત્યાર સુધી 63 કેસ નોંધાયા। ગોવામાં સૌથી વધારે કેસ છે, 34 કેસ। જો કે બીજી તરફ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે પર્યટક સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। વધતા કેસને જોતા ડોક્ટર અને આરોગ્ય વિભાગ લોકોને ભીડના સ્થળેથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે। તો ભારતમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં 106 કેસ નોંધાયા છે। સૌથી વધારે કેસ કેરળમાં નોંધાયા છે। દેશમાં હવે પોઝિટિવ કેસનો આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે અને તેમ તેમ ચિંતા પણ વધી રહી છે, કારણ કે આ કોરોના ફરી એક વખત વકરી શકે છે। અને એટલે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ થોડા દિવસ પહેલા રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। દેશની હોસ્પિટલ્સમાં કોરોના સામે લડી લેવા માટે, પહોંચી વળવા માટેની તૈયારી પણ કરી લેવામાં આવી છે।